મહેસાણાની સિવિલના કેદી વોર્ડમાંથી એક આરોપી ફરાર થયો છે। મહેસાણા જિલ્લા જેલમાંથી સારવાર માટે તેને લાવવામાં આવ્યો હતો। રાત્રે 8:30 કલાકે આરોપી ફરાર થયો। ચિરાગ બાબુલાલ મિસ્ત્રી નામનો આરોપી ફરાર થયો છે। જિલ્લા જેલમાં ચોરીના ગુનામાં તેને રાખવામાં આવ્યો હતો। બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં તે સંડોવાયેલ હતો। જાપ્તામાં રહેલા પોલીસ કર્મીની નજર ચૂકવી આરોપી ભાગી ગયો છે। ચિરાગ બાબુલાલ મિસ્ત્રી નામનો આરોપી ફરાર થયો છે। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મુકેશ। ચોક્કસથી મહેસાણા સિવિલમાં વોર્ડમાંથી એક આરોપી એટલે કે કહી શકાય કે કેદી જે છે ફરાર થયો છે। ખાસ વાત કરીએ તો મહેસાણા જિલ્લા જેલમાંથી સવારે સારવાર માટે લવાયો હતો ને જેની તબિયત કંઈક ખરાબ થઈ હતી ને બગડી હતી, જેના કારણે સારવાર માટે અને ખાસ રાત્રે 8:30 કલાકે સવારે ત્યાં એડમિટ કરવામાં આવ્યો હતો। જ્યારે અત્યારે રાત્રે 8:30 કલાકે આરોપી જે છે તરત નજર ચૂકવી અને આરોપી ફરાર થયો છે, જેનું નામ હતું ચિરાગ બાબુલાલ મિસ્ત્રી, જે જિલ્લા જેલમાં ચોરીના ગુનામાં રાખવામાં આવ્યો હતો ને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં આરોપી છે સંડોવાયેલો હતો। ખાસ જાપ્તામાં રહેલ પોલીસ કર્મીઓની નજર ચૂકવીને આરોપી જે છે ફરાર થવામાં સફળ થયો છે। ત્યારે સમગ્ર જિલ્લાની અંદર કહી શકાય કે જે નાકાબંધી ગોઠવીને એને પકડવા માટેની તજવીજ જે છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાસ વાત કરીએ તો જાપ્તામાં રહેલા પોલીસ કર્મી છે એમનાથી કેવી રીતે આ ગફલત થઈ તે દિશામાં પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।